આણંદથી ભાજપના મિતેશ પટેલ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે તેઓ રોડ શો યોજી ફોર્મ ભરશે। કલેક્ટર કચેરી પહોંચી જઈને ઉમેદવારી નોંધાવશે। આણંદ લોકસભાની સીટ મધ્ય ગુજરાતની મહત્વની બેઠક છે। 2014માં ભાજપના દિલીપ પટેલ ભરતસિંહ સોલંકીને હરાવીને અહીંથી જીત્યા હતા। આ બેઠક પર કોંગ્રેસની પકડ રહી છે, પરંતુ પાટીદાર ફેક્ટર પણ આ બેઠક પર મહત્વનો હોવાથી ભાજપે આ વખતે મિતેશ પટેલ પર ઉમેદવાર તરીકે તેમને મેદાનમાં ઉતાર્યા છે। તો આપને જણાવી દઈએ, આણંદ બેઠક પર મિતેશ પટેલ વર્સિસ ભરતસિંહ સોલંકી વચ્ચે જંગ જામ્યો છે। હવે જોવાનું રહેશે કે આ જંગમાં કોની જીત થાય છે, પરંતુ હાલ તો મિતેશ પટેલ કે જેઓ આણંદ લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આગળ વધશે અને તેમની સાથે તેમના કાર્યકરો પણ હાજર રહેશે, સમર્થકો પણ હાજર રહેશે। શક્તિ પ્રદર્શન બાદ તેઓ પોતાનું નામાંકન ભરશે। તો આપને જણાવી દઈએ, 25 વર્ષથી મિતેશ પટેલ પાર્ટીના સક્રિય કાર્યકર રહ્યા છે અને સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા ત્યારે તેમના પર હવે પક્ષ દ્વારા પસંદગી ઉતારવામાં આવી છે અને આણંદ બેઠક પરથી તેમને ટિકિટ આપવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે આણંદની જે જનતા છે તે આખરે આ ચૂંટણી જંગમાં કોના પર પોતાનું પસંદગીનો કળશ ઢોળે છે, પરંતુ હાલ તો અહીંથી જંગ ખૂબ જ રસપ્રદ બની રહેશે, કેમ કે ભરતસિંહ સોલંકી પણ કોંગ્રેસના ઉમેદવાર અહીંથી છે।